જય હિન્દ જય ભારત। હું મહેશ શરિયાણી આપ સૌનું આજના લેક્ચરમાં સ્વાગત કરું છું। તો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ વિજ્ઞાનમાં પાઠ નંબર 10 જેનું નામ આપ સૌ જાણો છો પ્રકાશ, પરાવર્તન અને તેનું વક્રીભવન। તો આજે આપણે અભ્યાસ કરવાનો છે બહિર્ગોળ લેન્સ દ્વારા મળતા પ્રતિબિંબોનો। તો કે બહિર્ગોળ લેન્સમાં વસ્તુને કયા સ્થાને મૂકીએ તેનું પ્રતિબિંબ કેવું મળે છે, એ પ્રતિબિંબનો પ્રકાર કેવો હોય છે, એ પ્રતિબિંબનું પરિમાણ કેટલું હોય છે અને પ્રતિબિંબનું સ્થાન કઈ જગ્યાએ મળે છે આપણને। એટલે આપણે શું કરવાનું છે, બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને જુદી જુદી જગ્યાએ મૂકવાની છે અને એના પ્રતિબિંબનો આપણે અભ્યાસ કરવાનો છે। પરંતુ મેં ગયા લેક્ચરમાં વાત કરી હતી આપણે કે પ્રતિબિંબ મેળવવા માટે કોઈ પણ બે કિરણોનો ઉપયોગ કરવો પડે, કમસે કમ કોઈ પણ બે કિરણોનો ઉપયોગ કરવો પડે। આપણી પાસે કુલ 3 કિરણો છે, બરાબર। આપણે ગયા લેક્ચરમાં કુલ 3 કિરણો જોયા આપણે। એક તો મુખ્ય અક્ષને સમાંતર, પ્રકાશીય કેન્દ્ર O માંથી અને મુખ્ય કેન્દ્ર F માંથી। પરંતુ પ્રતિબિંબ મેળવવા માટે કોઈ પણ બે કિરણો જ આપણે લેવાના છે। તો ચાલો અભ્યાસ કરીએ આપણે ગોલીય લેન્સ એટલે કે બહિર્ગોળ લેન્સ દ્વારા મળતા પ્રતિબિંબનો। તો આપણે પહેલા વાત કરીએ બહિર્ગોળ લેન્સ। આ છે બહિર્ગોળ લેન્સ, બરાબર। આ એનું છે પ્રકાશીય કેન્દ્ર O અને આ છે મુખ્ય અક્ષ। અને આપણે ખબર છે આની બે સપાટી છે, બરાબર। એટલે કે આના બે મુખ્ય કેન્દ્ર હોય, એક આને કહી દઈએ આપણે F1, બરાબર, આને કહી દઈએ આપણે F2, બરાબર। આના માટે F1 અને આના માટે F2। હવે આપણે અરીસો યાદ કરો। જ્યારે મેં તમને બહિર્ગોળ અરીસો ભણાવ્યો હતો ત્યારે મેં તમને કીધું હતું આ મુખ્ય અક્ષ, બરાબર। અરીસાની વાત કરું છું, લેન્સની વાત કરતો નથી હું। તો અરીસામાં મેં તમને કીધું હતું આને P કહેવાય છે, બરાબર, આને F કહેવાય છે અને P થી જેટલા અંતરે F હોય એનથી બમણા અંતરે શું હોય, C હોય। C એટલે કે વક્રતા કેન્દ્ર C હોય, બરાબર। એટલે કે ધારો કે આ x હોય, બરાબર, આ અંતર જો x હોય તો આ અંતર કેટલું હોય, 2x હોય, બરાબર। એ વાત આપણે કરી હતી। એટલે કે F થી બમણા અંતરે C હોય છે। તો આમાં પણ કંઈક એવું જ હોય છે। તો કે જો આ F1 જેટલા અંતરે છે ને એનાથી બમણા અંતરે શું હોય છે, C હોય છે। પરંતુ આપણે C ની જગ્યાએ શું લખવાનું છે, 2F1 લખવાનું છે। કેમ? તો કે F1 થી બમણા અંતરે છે, બરાબર। એટલે કે આને આપણે જો F1 કહીએ તો આને શું કહી શકીએ, આપણે 2F1 કહી શકીએ, કારણ કે આ બમણા અંતરે છે। એવી રીતે અહીંયા F2 જેટલા અંતરે F2 હોય એનાથી બમણા અંતરે શું હોય, C હોય। પરંતુ C ની જગ્યાએ શું લખી શકીએ, આપણે 2F2 લખી શકીએ, બરાબર। એટલે આપણે આવું લખવાનું છે। તો હવે આપણે જુદા જુદા અંતરે વસ્તુને મૂકવાની છે। જેમ કે પહેલા તો અનંત અંતરે, બરાબર, ખૂબ દૂર મૂકવાની છે આપણે, બરાબર। ત્યાંથી પછી નજીક આવવાનું છે, એટલે કે 2F1 થી થોડીક દૂર મૂકવાની છે આપણે। ત્યારબાદ ક્યાં આવવાનું છે આપણે, 2F1 પર। ત્યારબાદ 2F1 અને F1 ની વચ્ચે, ત્યારબાદ F1 પર, ત્યારબાદ F1 અને O ની વચ્ચે, ટૂંકમાં નજીક આવતું જવાનું, બરાબર, પેલા અનંત અંતરે। ત્યારબાદ 2F1 થી થોડે દૂર, ત્યારબાદ 2F1 પર, ત્યારબાદ 2F1 અને F1 ની વચ્ચે, ત્યારબાદ F1 પર અને ત્યારબાદ F1 અને O ની વચ્ચે, બરાબર। આ રીતે આપણે અભ્યાસ કરવાનો છે। તો પહેલા આપણે જોવાનું છે અનંત અંતરે। તો લખું છું, બરાબર, વસ્તુ ક્યાં મૂકેલી છે, અનંત અંતરે। તો લખવાનું કઈ રીતે તમારે, તો વસ્તુનું સ્થાન, બરાબર। પહેલા તો લખીએ આપણે વસ્તુનું સ્થાન, કઈ જગ્યાએ પડેલી છે વસ્તુ, તો કે અનંત અંતરે, ઘણા દૂર, બરાબર। અનંત અંતરે એટલે કે ઘણા દૂર, બરાબર, વસ્તુનું સ્થાન। હવે આપણે આકૃતિ દોરીએ, બરાબર। આ છે બહિર્ગોળ લેન્સ, આ મુખ્ય અક્ષ, આને કહી દઈએ આપણે O। વસ્તુ ક્યાં પડેલી છે, અનંત અંતરે। તો પહેલા આપણે નામ આપી દઈએ F1, આને કહી દઈએ આપણે F2। એવી રીતે અહીંયા નામ આપી શકીએ આપણે F2, સોરી અહીંયા 2F1, શું આવે અહીંયા F1 તો શું આવે 2F1, અહીંયા આવે છે F2, અહીંયા આવે છે 2F2, બરાબર। તો વસ્તુ ક્યાં છે, અનંત અંતરે, અને વસ્તુ હંમેશા ક્યાં મૂકવાની છે, ડાબી બાજુ। તો કે ડાબી બાજુથી અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો કેવા હોય, હંમેશા મુખ્ય અક્ષને સમાંતર હોય। યાદ રાખજો, અનંત અંતર એટલે કે ઘણે દૂરથી આવતા પ્રકાશના કિરણો હંમેશા લેન્સના મુખ્ય અક્ષને સમાંતર આપતા હોય। કેવી રીતે સમાંતર, તો કે આપણે બે કિરણો લેવાના, કોઈ પણ બે કિરણો લેવાના છે, બરાબર। આ પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર, આ બીજું કિરણ મુખ્ય અક્ષને સમાંતર, બરાબર। બંને કિરણો આપાત થાય છે, વક્રીભવન પામીને ક્યાં જાય, વ્યાખ્યા તમે યાદ કરો, એ વક્રીભવન પામીને આ F2 માંથી પસાર થશે, બરાબર। F2 માંથી પસાર થશે એટલે કે ટૂંકમાં આપણને પ્રતિબિંબ કઈ જગ્યાએ મળે, જ્યાં બે કિરણો ભેગા થઈ ત્યાં પ્રતિબિંબ મળે આપણને। બે કિરણો કઈ જગ્યાએ ભેગા થાય છે, આ જગ્યાએ, બરાબર। તો પ્રતિબિંબ અહીંયા મળે છે, પણ કેવું મળે છે, બિંદુવત નાનું, એકદમ નાનું અને બિંદુવત મળે છે। કિરણો ખરેખર ભેગા થાય છે, તો કે હા, તો પ્રતિબિંબ કેવું છે, વાસ્તવિક। અને વાસ્તવિક પ્રતિબિંબ કેવું હોય, હંમેશા ઉલટું હોય, બરાબર। તો લખીએ આપણે હવે
પેલા લખીએ આપણે પ્રતિબિંબનું સ્થાન. પ્રતિબિંબનું સ્થાન કઈ જગ્યાએ મળે છે આપણને? પ્રતિબિંબનું સ્થાન કઈ જગ્યાએ મળે છે આપણને? F2 પર. ક્યાં મળે છે આપણને? F2 પર. બરાબર. હવે બીજું લખીએ આપણે પ્રતિબિંબનો પ્રકાર. પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? તો કે કિરણો ખરેખર ભેગા થાય છે, એટલે કે વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું હોય? ઉલટું હોય. અને ત્રીજું લખવાનું છે આપણે પ્રતિબિંબનું પરિમાણ. પરિમાણ એટલે શું? સાઈઝ. બરાબર. કેટલા માપનું છે? તો કે બિંદુવત અને નાનું. બરાબર. ખૂબ જ નાનું બિંદુવત લખી શકો તમે અહીંયા. ખૂબ જ નાનું અને બિંદુવત. બરાબર. એવું તમે લખી શકો અહીંયા. બરાબર. આ વાતથી આપણે જ્યારે વસ્તુ ક્યાં પડેલી હોય? અનંત અંતરે પડેલી હોય તેની વાત થઈ. હવે આપણે નજીક આવવાનું છે. ક્યાં આવે નજીક? થોડાક આપણે 2f1 થી થોડે દૂર. ક્યાં? 2f1 થી થોડેક દૂર નજીક આવ્યા આપણે. એટલે ખૂબ દૂર હતા ત્યારે આપણે નજીક આવ્યા થોડા. ક્યાં લેવાનું છે પ્રતિબિંબ? તો તમે આ વસ્તુને તમે લખી દેજો. બરાબર. હવે આપણે લેવાનું છે 2f1 થી થોડે દૂર. તો હવે વસ્તુનું સ્થાન છે 2f1 થી થોડે દૂર. તો આપણે બહિર્ગોળ લેન્સ દોરી દઈએ. આ છે બહિર્ગોળ લેન્સ. પ્રકાશીય કેન્દ્ર O. આ મુખ્ય અક્ષ. આને આપણે f1 કહી દઈએ. આને આપણે 2f1 કહી દઈએ. આને આપણે f2 કહી દઈએ અને આને આપણે કહી દઈએ 2f2. તો વસ્તુ ક્યાં પડેલી છે? 2f1 થી થોડે દૂર. બરાબર. તો વસ્તુ આ જગ્યાએ પડેલી છે. હવે આપણે કોઈ પણ બે કિરણો લેવાના છે. તો બંનેને શક્ય હોય ત્યાં સુધી બે કિરણો કયા લેવાના? એક તો મુખ્ય અક્ષને સમાંતર લેવાનું અને બીજું કિરણ તમારે લેવાનું છે પ્રકાશીય કેન્દ્ર O માંથી. શક્ય હોય ત્યાં સુધી. બરાબર. તો કે મોટા ભાગે એવું જ થશે. એકાદી કન્ડિશન એવી આવશે જેમાં આપણે કદાચ f1 માંથી લેવું પડશે. તો આપણે પહેલું કિરણ લઈએ મુખ્ય અક્ષને સમાંતર. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ વક્રીભવન પામીને f2 માંથી પસાર થાય. બરાબર. અને બીજું કિરણ લેવાનું છે આપણે પ્રકાશીય કેન્દ્ર O માંથી. બરાબર. પ્રકાશીય કેન્દ્ર O માંથી. તો જ્યાં જે જગ્યાએ બે કિરણો ભેગા થતા હોય ત્યાં આપણને પ્રતિબિંબ મળે. એટલે બે કિરણો ભેગા કઈ જગ્યાએ થાય છે? આ જગ્યાએ ભેગા થાય છે. બરાબર. એટલે કે આ શું આવશે? તમને A મળશે. બરાબર. આ શું મળે તમને? B. નામ આવી દે A ડેશ અને B ડેશ. બરાબર. આ આપણને A માટે મળ્યું ને. A માંથી કિરણો પસાર કર્યા એટલે આપણને A માટે મળ્યું છે. અને આ લખી દઈએ આપણે અહીંયા B. એટલે કે A ડેશ B ડેશ. તો પ્રતિબિંબ કઈ જગ્યાએ મળે છે? આ જગ્યાએ. તો લખું છું. બરાબર. તો કે પ્રતિબિંબનું સ્થાન. પ્રતિબિંબનું સ્થાન કઈ જગ્યાએ પ્રતિબિંબનું સ્થાન મળે છે તમને? f2 અને 2f2 ની વચ્ચે. f2 અને 2f2 ની વચ્ચે. હવે લખી દઈએ પ્રતિબિંબનો પ્રકાર. પ્રતિબિંબનો પ્રકાર. પ્રતિબિંબનો પ્રકાર. ટૂંકમાં આપણે ત્રણ વસ્તુ લખવાની છે. પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ. તો પ્રકાર કેવો છે? કિરણો ખરેખર ભેગા થાય છે, એટલે કે વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું. બરાબર. હવે લખી દઈએ પ્રતિબિંબનું પરિમાણ. પ્રતિબિંબનું પરિમાણ એટલે કે સાઈઝ. બરાબર. કેવું છે? જો વસ્તુ કરતા કેવું છે? થોડું નાનું છે. બરાબર. તો કે વસ્તુ કરતા નાનું. તમારે આકૃતિ દોરવા માટે શું કરવાનું છે? તો કે તમારે આ જે લેન્સ હોય ને એ લેન્સ તમારે શું કરવાનો છે? આ તમારી બુક. બરાબર. તો કે ત્રણ લીટી 1 2 અને 3 લીટીમાં તમારે લેન્સ દોરવાનો છે. એવી રીતે નીચે ત્રણ લીટી 1 2 અને 3. બરાબર. આ તમારે લેન્સ દોરવાનો છે આવી રીતે. અને વસ્તુ કેટલી લેવાની છે તમારે? તો કે બે લીટી ઉપર. બરાબર. 1 અને 2 લીટી ઉપર વસ્તુ લેવાની છે તમારે. અને f1 ક્યાં લેવાનું છે તમારે? તો કે 3 સેન્ટીમીટર લેવાનું છે. બરાબર. એટલું. અને 2f2 કેટલું લેવાનું છે તમારે? 6 સેન્ટીમીટર. તો તમને વ્યવસ્થિત તમને આકૃતિ મળે. તો લખી દીધો. તો હવે આપણે ત્રીજી કન્ડિશન જોઈ લઈએ. તો હવે વસ્તુ આપણે નજીક લઈ જવાની છે 2f1 પર. તો પહેલા આપણે અનંત અંતર, ત્યારબાદ 2f1 થી થોડે દૂર અને હવે લઈ જવાની છે આપણે 2f1 પર. બરાબર. તો કે આ દોરી દઈએ આપણે બહિર્ગોળ લેન્સ. આ એની મુખ્ય અક્ષ, આ પ્રકાશીય કેન્દ્ર O. આને કહી દઈએ આપણે f1, આને કહી દઈએ આપણે 2f1, આને કહી દઈએ આપણે
F2 અને કહી દઈએ આપણે 2F2 બરાબર. તો ચાલો વસ્તુ ક્યાં પડેલી છે 2F1 પર. આને નામ દીધી A અને B. તો A માંથી આપણે બે કિરણો પસાર કરે. કેટલા બે કિરણો લેવાના છે આપણે? એક લેવાનું છે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ વક્રીભવન પામીને ક્યાં જાય તો કે F2 માંથી પસાર થાય બરાબર. F2 માંથી પસાર થાય. અને બીજું કિરણ લેવાનું છે આપણે પ્રકાશીય કેન્દ્ર O માંથી. ક્યાંથી? પ્રકાશીય કેન્દ્ર O માંથી. ચાલો એટલે કે પ્રકાશીય કેન્દ્ર O માંથી જે કિરણ આવશે તે વિચલન પામ્યા સિવાય સીધે સીધું એટલે વિચલન પામતું નથી બરાબર. આ કિરણ છે વક્રીભવન પામીને F2 માંથી પસાર થાય છે અને આ કિરણ છે કોઈ પણ પ્રકારનું વિચલન પામ્યા વગર સીધે સીધું પસાર થઈ જાય છે. એટલે કે બે જ્યાં જગ્યાએ અથવા જે જગ્યાએ બંને કિરણો ભેગા થાય તે જગ્યાએ આપણને પ્રતિબિંબ મળે છે. તો આ જગ્યાએ આપણને પ્રતિબિંબ મળે છે બરાબર. આ એનું મળે A માંથી કિરણો પસાર કર્યા હતા એટલે આપણે નામ આપી દઈએ A ડેશ અને નામ આપી દઈએ આપણે B ડેશ. તો આ પ્રતિબિંબ મળે છે બરાબર. તો કે વસ્તુ જેટલું જ પ્રતિબિંબ આપણને મળે છે. તો લખી દઈએ આપણે અહીંયા પ્રતિબિંબનું સ્થાન કઈ જગ્યાએ પ્રતિબિંબ મળે છે આપણને 2F2 પર બરાબર. અને હવે લખી દઈએ આપણે પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? કિરણો ખરેખર ભેગા થાય છે બરાબર. એટલે કે વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબ કેવું મળે છે તમને? વાસ્તવિક અને ઉલટું. અને પ્રતિબિંબનું પરિમાણ. પ્રતિબિંબનું પરિમાણ કેવું છે? વસ્તુ જેવડું બરાબર. વસ્તુના કદ જેટલું જ. વસ્તુના કદ જેટલું જ. તો હવે આપણે કન્ડિશન નંબર 4 બરાબર. પેલા અનંત અંતરે, ત્યારબાદ 2F1 પર, 2F1 થી થોડે દૂર, ત્યારબાદ 2F1 પર. હવે આપણે લેવાનું છે 2F1 અને F1 ની વચ્ચે લેવાનું છે. ધીમે ધીમે આપણે નજીક આવવાનું છે. તો ચાલો આપણે જોઈ લઈએ. તો હવે ત્રીજી કન્ડિશન છે આપણી F1 અને 2F1 ની વચ્ચે બરાબર. તો આપણે લઈ લઈએ બહિર્ગોળ લેન્સ. આ એની મુખ્ય અક્ષ. આને નામ આપી દઈએ આપણે O. આને કહી દઈએ આપણે F1. આને કહી દઈએ આપણે 2F1. આને કહી દઈએ આપણે F2. આને કહી દઈએ આપણે 2F2 બરાબર. તો કે વસ્તુ ક્યાં પડેલી છે? F1 અને 2F1 ની વચ્ચે બરાબર. F1 અને 2F1 ની વચ્ચે. એટલે આપણે વસ્તુને આ જગ્યાએ મૂકી શકીએ બરાબર. ચાલો આના A અને B. તો A માંથી આપણે બે કિરણો લેવાના છે. પહેલું છે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ વક્રીભવન પામ્યા બાદ ક્યાંથી પસાર થાય તો કે F2 માંથી પસાર થાય બરાબર. અને બીજું કિરણ લેવાનું છે આપણે પ્રકાશીય કેન્દ્ર O માંથી જે વિચલન પામ્યા છે એટલે સીધે સીધું પસાર થશે બરાબર. નિર્ગમન પામશે આપણે કહી શકીએ આને બરાબર. સીધે સીધું પસાર થશે. તો કે આ જગ્યાએ બંને કિરણો ભેગા થાય છે બરાબર. તો આ જગ્યાએ પ્રતિબિંબ મળે આપણને. નામ આપી દઈએ આપણે A ડેશ અને B ડેશ. તો લખી શકીએ બરાબર. આપણે હવે પ્રતિબિંબનું સ્થાન કઈ જગ્યાએ મળે છે તમને? F2 થી દૂર. ક્યાં મળે છે તમને? F2 થી દૂર. સોરી 2F2 થી દૂર. ચાલો હવે લખીએ આપણે પ્રતિબિંબનો પ્રકાર. બરાબર. તમે પ્રતિબિંબનું સ્થાન એમ પણ દર્શાવી શકો કે લેન્સની જમણી બાજુ અથવા તો વસ્તુ મૂકેલી છે એની વિરુદ્ધ સાઈડ એમ પણ તમે દર્શાવી શકો બરાબર. 2F થી દૂર. પ્રતિબિંબનો પ્રકાર કેવો મળે છે તમને? કિરણો ખરેખર ભેગા થાય છે એટલે કે વાસ્તવિક અને ઉલટું. જો કિરણો આપણે લંબાવવા પડે એમ બરાબર આભાસી રીતે તો એને કહેવાય આભાસી અને ચત્તુ. તો પ્રતિબિંબ મળે છે વાસ્તવિક અને ઉલટું. લઈ લઈએ આપણે હવે પ્રતિબિંબનું પરિમાણ એટલે કે એની સાઈઝ બરાબર. જેમ જેમ વસ્તુ નજીક આવતી જાય છે તેમ તેમ વસ્તુ થોડી પ્રતિબિંબ મોટું થતું જાય બરાબર. પેલા અનંત અંતર હતું ત્યારે વસ્તુ એકદમ નાની હતી. ત્યારબાદ જેમ જેમ નજીક આવે છે વસ્તુ પ્રતિબિંબ થોડું થોડું મોટું થતું જાય છે.
એટલે કે પ્રતિબિંબ મળે છે આપણને વસ્તુ કરતા મોટું, બરાબર, વસ્તુ કરતા મોટું, થોડું મોટું, બરાબર, વસ્તુ કરતા મોટું. તો હવે આપણે લેવાની છે આગળની કન્ડિશન, બરાબર, ધીમે ધીમે નજીક આવવાનું છે. હવે આપણે F2F1 પર હતા, અત્યારે આપણે 2F1 અને F1 ની વચ્ચે છીએ અને હવે આપણે જવાનું છે F1 પર. તો ચાલો જોઈએ. તો હવે આપણે પાંચમી કન્ડિશન જોવાની છે મુખ્ય કેન્દ્ર F1 પર, બરાબર. તો આ જોઈએ આપણે બહિર્ગોળ લેન્સ, આ એની મુખ્ય અક્ષ, પ્રકાશીય કેન્દ્ર O, આને નામ આપી દઈએ આપણે F1, આને નામ આપી દઈએ આપણે 2F1, આને નામ આપી દઈએ આપણે F2, આને કહી દઈએ આપણે 2F2. તો વસ્તુ ક્યાં મૂકેલી છે? મુખ્ય કેન્દ્ર F પર મૂકેલી છે, બરાબર. તો આને આપણે વસ્તુ દર્શાવી દઈએ, આપણે નામ આપી દઈએ A અને B, બરાબર. તો કે પહેલું કિરણ લેવાનું છે આપણા મુખ્ય અક્ષને સમાંતર, બરાબર, જે ક્યાંથી પસાર થાય છે? F2 માંથી પસાર થાય, બરાબર. અને બીજું કિરણ લેવાનું છે આપણે પ્રકાશીય કેન્દ્ર O માંથી, જે વિચલન પામ્યા સિવાય સીધું નીકળી જાય, બરાબર. ટૂંકમાં આ કિરણ ક્યાં ભેગા થાય? આ કિરણ ખૂબ જ દૂર અંતરે અથવા તો અનંત અંતરે ભેગા થાય. એટલે કે પ્રતિબિંબ કેવું મળશે તમને? ખૂબ મોટું, બરાબર. ખૂબ દૂર ભેગા થતા હોય તો પ્રતિબિંબ પણ કેવું મળે તમને? ખૂબ મોટું મળે. એટલે કે આ કિરણો તમારે લંબાવવા પડશે. ક્યાં સુધી? અનંત અંતર સુધી, એટલે ખૂબ દૂર સુધી. તો પ્રતિબિંબ ક્યાં મળશે તમને? અનંત અંતરે મળશે. તો લખી દઈએ આપણે અહીંયા પ્રતિબિંબનું સ્થાન. પ્રતિબિંબનું સ્થાન કઈ જગ્યાએ છે? પ્રતિબિંબનું સ્થાન અનંત અંતરે. અને હવે આપણે લઈ લઈએ બીજું, પ્રતિબિંબનો પ્રકાર. કિરણો ખરેખર ભેગા થાય છે, બરાબર, અનંત અંતરે. તેથી કેવું કહેવાય? વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું. અને હવે લખી દઈએ આપણે પ્રતિબિંબનું પરિમાણ. પ્રતિબિંબનું પરિમાણ એટલે કે સાઈઝ. શું મળે છે આપણને? ખૂબ મોટું, બરાબર, અથવા તો કહી દઈએ આપણે વિવર્ધિત. ખૂબ જ મોટું. કાઉન્સમાં લખી દઈએ આપણે વિવર્ધિત. શું લખી દઈએ આપણે? વિવર્ધિત. મોટાને બીજું શું કહેવાય? વિવર્ધિત કહેવાય, બરાબર. તો હવે આપણે છેલ્લી કન્ડિશન જોવાની છે. નજીક આવતા જાવ, બરાબર. F1 પર આવી ગયા. હવે આપણે જોવાનું છે F1 અને O ની વચ્ચે. તો ચાલો જોઈએ. હવે આપણે જોવાની છે છેલ્લી કન્ડિશન, બરાબર. એ છે મુખ્ય કેન્દ્ર. વસ્તુ ક્યાં મૂકેલી છે? મુખ્ય કેન્દ્ર F1 અને પ્રકાશીય કેન્દ્ર O ની વચ્ચે. તો જોઈએ આપણે, બરાબર. તો ધારો કે આ બહિર્ગોળ લેન્સ, આની મુખ્ય અક્ષ, આનું નામ આપી દઈએ O, આને કહી દઈએ આપણે F1, આને કહી દઈએ આપણે 2F1, આને કહી દઈએ આપણે F2 અને આને કહી દઈએ આપણે 2F2. વસ્તુ ક્યાં મૂકેલી છે? F1 અને O ની વચ્ચે, બરાબર. તો વસ્તુ ધારો કે અહીંયા પડેલી છે F1 અને O ની વચ્ચે A, અને નામ આપી દઈએ B. તો કે પહેલું કિરણ ક્યાં લેવાનું છે? આપણે મુખ્ય અક્ષને સમાંતર, બરાબર. હવે બીજું કિરણ લેવાનું છે આપણે પ્રકાશીય કેન્દ્ર O માંથી, જે કોઈ પણ પ્રકારના વિચલન વગર સીધું પસાર થઈ જાય. તો અહીંયા કઈ કિરણો કઈ દૂર ભેગા થશે નહીં. એટલે આપણે શું કરવું પડશે? પાછળની તરફ એને લંબાવવા પડશે, બરાબર. કિરણોને આપણે પાછળની તરફ લંબાવવા પડશે. અને આ કિરણને લંબાવીએ, બરાબર, આપણે પાછળની તરફ. એટલે ટૂંકમાં આપણને આ જગ્યાએ કિરણો ભેગા થતા જોવા મળે, આભાસ થાય, બરાબર. કે કિરણો આ જગ્યાએ ભેગા થતા હોય એવો આભાસ થાય. એટલે કે પ્રતિબિંબ મળે છે તમને આભાસી. કેમ? તો કે પ્રતિબિંબ વક્રીભવન પામીને કિરણો આ સાઈડ જાય છે, પરંતુ કિરણો કંઈ ભેગા થતા નથી. તેથી આપણે એને પાછળની તરફ તૂટક રેખા વડે લંબાવવા પડે છે. એટલે કે પ્રતિબિંબ તમને આ જગ્યાએ મળે, પ્રતિબિંબ કેવું હોય? આભાસી હોય. અને આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હોય? ચત્તું હોય. વાસ્તવિક ક્યારે મળે છે? જ્યારે કિરણો ખરેખર ભેગા થાય. કિરણો ખરેખર ભેગા થતા નથી, આપણે કિરણોને લંબાવીએ છીએ. એટલે પ્રતિબિંબ મળે છે આપણને આભાસી અને ચત્તું. તો લખી દઈએ, બરાબર. આપણે અહીંયા પ્રતિબિંબનું સ્થાન કઈ જગ્યાએ પ્રતિબિંબ જોવા મળે છે? તો
તો કે જે જગ્યાએ વસ્તુ રાખેલી છે ને એટલે વસ્તુની તરફ જ જોવા મળે, બરાબર? વસ્તુ જે બાજુ રાખેલી હોય તે જ તરફ, બરાબર ને? વસ્તુ જે બાજુ રાખેલી હોય તે જ તરફ પ્રતિબિંબ આપણને મળે. બરાબર, વસ્તુની બાજુ પ્રતિબિંબ મળે ટૂંકમાં આપણને, જમણી બાજુ મળતું નથી. હવે લઈ લઈએ આપણે પ્રતિબિંબનો પ્રકાર. પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? આભાસી અને ચત્તુ. પ્રતિબિંબ કેવું છે? આભાસી અને ચત્તુ. અને છેલ્લી વસ્તુ પ્રતિબિંબનું પરિમાણ. કેવું પરિમાણ જોવા મળે છે તમને અહીંયા? વસ્તુ કરતા મોટું, બરાબર? વસ્તુ કરતા મોટું એટલે તમે શું લખી શકો? વિવર્ધિત, બરાબર? તો આપણે અહીંયા બહિર્ગોળ લેન્સ દ્વારા મળતા પ્રતિબિંબોની વાત પૂરી થાય છે, બરાબર? બહિર્ગોળ લેન્સ દ્વારા આપણે અલગ અલગ 6 જગ્યાએ વસ્તુને મૂકી, બરાબર? પહેલા અનંત અંતરે મૂકી, ત્યારબાદ 2f1 થી થોડે દૂર મૂકી, ત્યારબાદ 2f1 પર મૂકી, ત્યારબાદ 2f1 અને f1 ની વચ્ચે મૂકી, ત્યારબાદ f1 પર મૂકી, ત્યારબાદ f1 અને o ની વચ્ચે મૂકી, બરાબર? તો હવે આપણે જોવાના છે અંતર્ગોળ લેન્સ દ્વારા મળતા પ્રતિબિંબો. તો ચાલો જોઈએ. તો આપણે હવે જોવાના છે અંતર્ગોળ લેન્સ દ્વારા મળતા પ્રતિબિંબો. તો બહિર્ગોળ લેન્સમાં આપણે 6 અલગ અલગ જગ્યાએ પ્રતિબિંબ મૂક્યું. એમાં આપણને એક અલગ ઘટના જોવા મળી, છેલ્લી જગ્યાએ, બરાબર? જેમાં આપણને આભાસી પ્રતિબિંબ જોવા મળ્યું. આપણે અંતર્ગોળ લેન્સમાં 2 જગ્યાએ વસ્તુને મૂકવાની છે, બરાબર? અહીંયા 2 સંભાવના આપણને જોવા મળે છે પ્રતિબિંબ મળવાની, અલગ અલગ મળવાની. તો 2 જગ્યાએ વસ્તુ આપણે મૂકવાની છે. તો કે વાત કરીએ આપણે આ અંતર્ગોળ લેન્સ, બરાબર? એનું પ્રકાશીય કેન્દ્ર O, આ મુખ્ય અક્ષની, આ f1 અને આ 2f1, બરાબર? આને નામ આપી દઈએ આપણે f2 અને આને નામ આપી દઈએ આપણે 2f2. તો હવે શું કરીશું આપણે? તો કે વસ્તુ પહેલા ક્યાં મૂકવાની છે? અનંત અંતરે મૂકવાની છે, ખૂબ દૂર મૂકવાની છે, બરાબર? એટલે પ્રકાશના કિરણો કેવા લેવાના છે? મુખ્ય અક્ષને સમાંતર લેવાના છે. અને બીજી કન્ડિશનમાં એવું છે કે અનંત અંતર અને પ્રકાશીય કેન્દ્ર O ની વચ્ચે ગમે ત્યાં મૂકવાની છે, બરાબર? અહીંયા મૂકો તોય ચાલે, અહીંયા મૂકો તોય ચાલે, ગમે ત્યાં તમારે મન ફાવે ત્યાં મૂકવાનું, બરાબર? તો પહેલી કન્ડિશન ક્યાં છે? આપણે અનંત અંતરે. વસ્તુનું સ્થાન ક્યાં છે? અનંત અંતરે. તો શું થાય? તો કે પ્રકાશના કિરણો કેવા લેવા પડે? મુખ્ય અક્ષને સમાંતર, બરાબર? તો કે આ મુખ્ય અક્ષને સમાંતર કોઈ પણ 2 કિરણો લઈ લઈએ આપણે, તે વક્રીભંગ પામીને ક્યાં જાય? આવી રીતે અપસરણ પામે, પરંતુ તે કોઈ મુખ્ય કેન્દ્રમાંથી વિકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય, આપણને ખબર છે, બરાબર? આ લંબાઈ એટલે કિરણો કોઈ બિંદુએ ભેગા થતા હોય તેવો આભાસ થાય. એટલે પ્રતિબિંબ કઈ જગ્યાએ મળે છે તમને? આ જગ્યાએ. ખરેખર કિરણો ભેગા થતા નથી, કિરણોને આપણે પાછળની તરફ લંબાવીએ છીએ, બરાબર? તો આપણે વ્યાખ્યા જોઈ હતી, અથવા તો આપણે અંતર્ગોળ લેન્સમાં મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો મુખ્ય કેન્દ્ર f1 માંથી વિકેન્દ્રિત થતા હોય તો ભાસ થાય છે, એવી આપણે વાત કરી હતી, બરાબર? તો પ્રતિબિંબ તમને આ જગ્યાએ જોવા મળે છે. કઈ બાજુ જોવા મળે છે? જે બાજુ વસ્તુ રાખેલી છે તે જ બાજુ પ્રતિબિંબ મળે છે આપણને. અને બીજી વસ્તુ, પ્રતિબિંબની સાઈઝ કેટલી છે? તો કે ખૂબ નાની બિંદુવત. અને પ્રતિબિંબમાં ખરેખર કિરણો ભેગા થતા નથી, આપણે લંબાવીએ છીએ એટલે પ્રતિબિંબ કેવું છે? આભાસી. આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હોય? ચત્તુ હોય, બરાબર? તો લખી દઈએ આપણે હવે. ત્યાં લખશું આપણે પ્રતિબિંબનું સ્થાન. કઈ જગ્યાએ પ્રતિબિંબ જોવા મળે છે આપણને? લેન્સમાં વસ્તુ જે તરફ મૂકેલી છે તે તરફ ક્યાં મળે છે તમને? તે તરફ f1 પર, બરાબર? એટલે આપણને વસ્તુ જે બાજુ મૂકેલી છે, બરાબર? વસ્તુ ક્યાં છે? ડાબી બાજુ છે. એટલે પ્રતિબિંબ ક્યાં મળે છે તમને? ડાબી બાજુ. કઈ જગ્યાએ? તો f1 પર. એટલે કે લેન્સમાં વસ્તુ જે તરફ મૂકેલી છે તે તરફ f1 પર મળે છે આપણને. બીજી વસ્તુ તો કે હવે આપણે લઈ લઈએ, બરાબર? પ્રતિબિંબનું સ્થાન આવી ગયું. હવે પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? તો કે આભાસી અને ચત્તુ, બરાબર? અને પ્રતિબિંબનું પરિમાણ
પરિમાણ એટલે કે સાઈઝ, પ્રતિબિંબનું પરિમાણ કેવું છે તો કે વસ્તુ કરતા ખૂબ નાનું, બરાબર, બિંદુવત, વસ્તુ કરતા ખૂબ નાનું, કૌંસમાં લખી શકો તમે બિંદુવત, બરાબર. આ વડે આપણે હવે આપણે બીજી કન્ડિશન જોવાની, બીજી અને છેલ્લી. ક્યાં છે? અનંત અંતરે અને o ની વચ્ચે. તો ચાલો જોઈએ. તો આજે આપણે જોવાની છે છેલ્લી કન્ડિશન, બરાબર. ક્યાં છે ભાઈ? તો કે અનંત અંતર અને પ્રકાશીય કેન્દ્ર o ની વચ્ચે. તો પહેલા આપણે દોરી દઈએ અંતર્ગોળ લેન્સ. આ થઈ ગયો તમારે અંતર્ગોળ લેન્સ. આ પ્રકાશીય કેન્દ્ર O. આને નામ આપી દઈએ આપણે f1, આને નામ આપી દઈએ આપણે 2f1, આને નામ આપી દઈએ આપણે f2, આને નામ આપી દઈએ આપણે 2f2, બરાબર. વસ્તુ ક્યાં રહેવાની છે? અનંત અંતર અને પ્રકાશીય કેન્દ્ર O ની વચ્ચે ગમે ત્યાં, બરાબર. અહીંયા પણ મૂકી શકો, અહીંયા પણ મૂકી શકો, અહીંયા પણ મૂકી શકો, ગમે ત્યાં. તો આપણે 2f1 પર મૂકીએ, બરાબર. વસ્તુને ધારો કે આને A અને આને B. તો પહેલું કિરણ લેવાનું છે, મુખ્ય અક્ષને સમાંતર આપાત કરવાનું છે, બરાબર. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ શું થાય? તો કે મુખ્ય કેન્દ્ર f1 માંથી વિકેન્દ્રિત થતો હોય તો ભાસ થાય. ખરેખર કિરણ આમ જાય, પરંતુ આપણે એને પાછળની તરફ લંબાવવું પડે. જૂનો વિડિયો જોજો તમને ખ્યાલ આવશે, બરાબર. અને બીજું કિરણ લેવાનું છે તમારે પ્રકાશીય કેન્દ્ર O માંથી, બરાબર, જે વિચલન પામ્યા સિવાય નિર્ગમન પામે છે, બરાબર. તો કે પ્રકાશીય કેન્દ્ર O માંથી. તો કે કિરણ કઈ જગ્યાએ ભેગા થતા હોય એવું લાગે આપણને? તો કે આ જગ્યાએ, બરાબર. તો આ નામ આપી દઈએ આપણે A અને B, કારણ કે A માંથી આપણે કિરણ લીધા હતા. તો આને નામ આપી દઈએ A અને નામ આપી દઈએ B, A ડેશ B ડેશ. તો કે પ્રતિબિંબ કઈ જગ્યાએ મળે છે તમને? આ જગ્યાએ પ્રતિબિંબ મળે છે, બરાબર. હવે સાંભળો, બંને કિરણ ખરેખર ભેગા થતા નથી. એક કિરણ છે ને પાછળ લંબાવેલું છે આપણે, બરાબર. તો કિરણ ખરેખર ભેગા થતા નથી, એક કિરણને આપણે પાછળ લંબાવેલું છે. એટલે પ્રતિબિંબ કેવું મળે છે આપણને? વાસ્તવિક મળતું નથી. પ્રતિબિંબ મળે છે આપણને આભાસી અને ચત્તુ. અને પ્રતિબિંબ ક્યાં મળે છે? f1 અને o ની વચ્ચે. પણ ક્યાં? લેન્સની જે તરફ વસ્તુ મૂકેલી છે તે સાઈડ. અને પ્રતિબિંબ કેવું મળે છે? વસ્તુ કરતા નાનું. તો ચાલો લખી દઈએ આપણે. તો પહેલા લખ્યા આપણે પ્રતિબિંબનું સ્થાન. કઈ સાઈડ લખશું ભાઈ? તો કે લેન્સની વસ્તુ તરફની બાજુએ, બરાબર. લખીએ આપણે લેન્સની વસ્તુ તરફ, બરાબર. લેન્સની વસ્તુ તરફની અથવા તો વસ્તુ તરફ, બરાબર. લેન્સની વસ્તુ તરફ. ક્યાં? f1 અને o ની વચ્ચે. ક્યાં? f1 અને o ની વચ્ચે. અને વસ્તુ ક્યાં મૂકેલી છે? આ સાઈડ. તો પ્રતિબિંબ ક્યાં મળે છે તમને? આ સાઈડ. જે સાઈડ વસ્તુ છે એ સાઈડ જ તમને પ્રતિબિંબ મળે છે. એટલે કે પ્રતિબિંબ લખી શકો તમે લેન્સની વસ્તુ તરફ. ક્યાં મળે છે? f1 અને o ની વચ્ચે મળે. ટૂંકમાં તમે ગમે ત્યાં વસ્તુ મૂકી દો, બરાબર. અહીંયા મૂકો, અહીંયા મૂકો, અહીંયા મૂકો. પ્રતિબિંબ તમને ક્યાં મળશે? f1 અને o ની વચ્ચે જ મળશે, બરાબર. તો હવે જોઈએ આપણે પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? આભાસી. પ્રતિબિંબ કેવું મળે છે? આભાસી અને ચત્તુ. ત્યારબાદ છેલ્લી વસ્તુ પ્રતિબિંબનું પરિમાણ. પ્રતિબિંબનું પરિમાણ. પરિમાણ કેવું છે? એટલે સાઈઝ કેટલી છે? વસ્તુ કરતા નાનું. કેવું છે પ્રતિબિંબ? વસ્તુ કરતા નાનું, બરાબર. તો આજે આપણે જોયું બહિર્ગોળ લેન્સ દ્વારા મળતા પ્રતિબિંબો, જેમાં આપણે બે કિરણો લીધા. પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર, જે વક્રીભવન પામીને મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. અને બીજું કિરણ પ્રકાશીય કેન્દ્ર O માંથી, જે કોઈ પણ પ્રકારનું વિચલન પામ્યા વગર સીધે સીધું નિર્ગમન પામી જાય છે. તો આજના લેક્ચરમાં આટલું. જય હિન્દ, જય ભારત.